ચલો હું આપણે શરૂઆત કરતા બોલો. ગુડ આફ્ટરનૂન. સરસ. આજે આપણે દાહોદ જિલ્લા વિશે થોડું જાણીશું. જાણું છે બધાને? સરસ, વેરી ગુડ. હવે આપણે દાહોદ જિલ્લાનું મુખ્ય મથક શું છે? દાહોદ. દાહોદ જિલ્લાની સ્થાપના 1997. દાહોદ જિલ્લામાં વસ્તી કેટલી છે? 21,27,086. હવે વસ્તી ગીચતા કેટલી છે? તો 584 પ્રતિ ચોરસ કિલોમીટર. જાતિ પ્રમાણ તો 990. સાક્ષરતા દર તો કેટલો છે? સાક્ષરતા દર 58.82. તાલુકા કેટલા છે? 11. નગરપાલિકા કેટલી છે? 4. વિધાનસભાની બેઠકો કેટલી છે? 7. લોકસભાની બેઠક કેટલી છે? 1. અને ક્ષેત્રફળ તો 3642 ચોરસ કિલોમીટર. હવે મુખ્ય નદી, દાહોદ જિલ્લાની મુખ્ય નદી ગધુમતી, પાનમ અને માછણ. મુખ્ય તળાવ કયું છે? મુખ્ય પાક આપણે દાહોદ જિલ્લાનું મુખ્ય પાક શું છે? મગફળી, સોયાબીન, મકાઈ, ડાંગર કહી શકાય ને? હા. અને મુખ્ય ઉદ્યોગ શું છે? ખેતી. શું છે? ખેતી આધારે આપણો મુખ્ય ઉદ્યોગ છે. અને બીજું છે ફ્રૂટ પ્રોસેસિંગ. એટલે શું? ફળ ફળાદી. અને હવે આપણે જોઈએ 11 તાલુકાઓ. શું જોઈએ? તાલુકા તો દાહોદ, દેવગઢ બારિયા, ધાનપુર, ફતેપુરા, ગોરબાડા, સિંગવડ, લીમખેડા, સંજેલી, જાલોદ અને હમણાં નવા બન્યા. નવો કઈ છે? સુખસર, લીમડી, ગુરુ ગોવિંદ. આપણે શેના વિશે જાણ્યું? તો દાહોદ જિલ્લા વિશે આપણે થોડીક માહિતી મેળવી. બધાને થોડી ઘણી સમજ પડી ગઈ? હવે તમને કોઈ પણ બાદ પૂછશે તો આવડી જશે દાહોદ જિલ્લા વિશે? સરસ, વેરી ગુડ.